એક ગુજરની નગરી હતી. ગુજરની નગરી હતી, ના એક નાની એવી દુકાન, પછી ના એ દુકાને એક પાતાળમાં રાજ હતું અબોલા રાણીનું. એ અબોલા રાણીની દાસી હતી. એ કાયમ ગુજરની નગરીમાં આવે અને એ દુકાનેથી એક પાન બંધાવે અને એક ખોનામાં રાખીને વહી જાય, બીજું કાંઈ પાછું માગે નહીં. પછી એ જે દુકાનવાળો હતો શેઠ, એ વિચાર કરે કે કોક આ બૈડા આવે છે, એક આખી હોનામોરો આપે છે ને એક પાન બંધાઈને વહી જાય છે, કાંઈ પાછું માંગતી નથી. આનું કારણ શું? કોકથી કોક રાજની બાઈ હશે તો મને દંડશે, એટલે આનું કરવું શું? પછી એક દી એ ગામનો બ્રાહ્મણના દુકાને બેઠો હતો. પછી બ્રાહ્મણને કીધું કે બ્રાહ્મણ, આ બાઈ કોક આવે છે, એને વાય જઈને તું જોઈ આય. એટલે એ બાઈ કોણ છે એ તપાસ કરીને આવ્યો, તને હું તું માંગીશ એટલું તને ઇનામ આપીશ. પછી બ્રાહ્મણ તો ના બેઠો હતો. બ્રાહ્મણ બેઠો હતો ત્યાં પછી બાઈ આવી, આખી હોણામોડ આપી અને પાન બંધાવ્યું. પાન લઈને હાલતી થઈ એટલે બ્રાહ્મણ વાંહે હાલતો થયો. પછી ઘોર જંગલમાં આવી એ બાઈ. પછી આવી અને એક બાએ વીંટી હતી. બાઈ શીપોરી માથે નાખી. શીપોરી માથે નાખી એટલે શીપોરી ખુલી ગઈ. તો આમાં મારક થઈ ગયો અને પછી અંદર ઉતર્યો તો એની વાંહે બ્રાહ્મણ ઉતર્યો. એમ કરતાં એ પાતાળમાં હાલવા માંડ્યા એટલે કૂવાના કાંઠા આવ્યા, નંદીઓ આવી, નાળા આવ્યા. એમાં બાયું પાણી ભરે તો એવો સમજે, ગાગર પાણીમાં નાખે કે અબોલા રાણીના હમશે તું પાણીનું ભરાઈને ન આવ્યું તો એવા સમજે. એટલે અબોલા રાણીને લીધે એ ગાગર પાણીની ભરાઈને પાછી આવે. તો બ્રાહ્મણ જોયું કે અબોલા રાણી કોણ છે, આ અબોલા રાણી મારે જોઈશ. તો વાંહે હાલી જાય તો દાસ્ય પાછું બોલી જોયું કે મારી વાંહે કોણ આવે છે. દાસ્યએ પૂછ્યું કે તમે કોણ છો? તો કે હું બ્રાહ્મણ છું. તો કે ક્યાં જાશો? તો કે તમે ક્યાં જાઓ? તો કે મારી અબોલા રાણી છે ને એનું પાન લેવા આવી હતી, હું ના જાઉં છું. તો કે તમે પાછા વ્યા જાઓ, અને મારે અબોલા રાણી કોઈને પુરુષનું મોઢું નથી જોઈતી અને એનું જ રાજા લેશે. તો કે નહીં, મારે તો અબોલા રાણીનું મોઢું જોવું છે. એ પછી બ્રાહ્મણ આવ્યો. પછી અબોલા રાણીને કીધું કે બ્રાહ્મણ છે તમે મોઢું જોવા માંગે છે, નકે કે ભૂખ્યો તૈસો મરી જાય છે. તો અબોલા રાણીને કીધું કે મારે એ કાનનું કુંડળ અને નાકની નથરી મારો જવાબ આપે ને તો જ આ બે પડદા આડેથી ખુલે, નકે ખુલે નહીં. તો એવો કોઈ માણસ હોય ને તો મારા બે પડદા ખોલાવે તો જ હું મોઢું બતાવું, નકે મોઢું બતાવતી નથી. તો બ્રાહ્મણને કે તમે આવું કરી શકશો? તો બ્રાહ્મણ તો કાંઈ જાણતો નહોતો. તો બ્રાહ્મણે વિચાર કર્યો કે શું કરવું? તો કાંઈ ભૂખ્યું થશે મરી જાવ કે. પછી દાસીએ કીધું તમે કે ભૂખ્યું થશું નથી મરવું, અને તમને કે સ્નાન કરવાની જો નંદી છે ને એમ તમે સ્નાન કરી આવો કે, અને પછી પાછા આવો. તો કેમ થઈ ગયા? તે બ્રાહ્મણ તો ભાઈ સ્નાન કરવા ગયો. તો નંદીમાં પડ્યો તો નાના પાછો દુકાને નીકળી ગયો. ત્યાં પછી અંદર પાછું પાતાળમાં જવાની એને કાંઈ ખબર પડતી નહોતી. એટલે બ્રાહ્મણે વિચાર કર્યો કે હવે મારે પાતાળમાં ખરીદાને કેમ જવું? ત્યાં બ્રાહ્મણ તો પછી હવે મારા એને વાંહે મોઢું જોયું કે ભૂખ્યું થઈશું મરી જવું છે, પણ પાછું ગમે એમ કરી પાતાળમાં જવું છે. પછી શોખમાં જઈને બેસી ગયો. એમ કરતાં દિવસોમાંથી 7 દી 5 દી થવા માંડ્યા. પછી રાજા વિક્રમ અંદર પૈસો ઓઢીને એક દિવસ નગર સરસા જોવા નીકળ્યા કે મારા રાજમાં કોણ દુઃખી છે, કોણ સુખી છે. તો આ બ્રાહ્મણને ભાળી ગયા. પછી રાજાએ પૂછ્યું કે તું કોણ છો? તો રાજાને કહે તું હાલતો ને હાલ્યો છે ને ભાઈ, કે હું મારા કામે બેઠો છું. પછી રાજાએ ઓળખાણ ન આપી. પછી કીધું કે તું ક્યાં તો ખરો તારું દુઃખ હોય હું ભાંગી દઉં. ત્યાર પછી બ્રાહ્મણે કીધું મારું દુઃખ તું હું ભાંગીશ? તો તું કેમ ભાંગી દઈશ? કારણ કે એક પાતાની માલપા અબોલા રાણીનું રાજ હાલે છે, અને એની દાસી કે એક આજો વાણીઓ છે ને એ દુકાને પાન લેવા આવે છે. આખી હોના મોર આપી અને એક પાન બંધાઈને વહી જાય છે. તો કે એ અબોલા રાણીને આડા બે પડદા છે. જો કે કોઈ એવી વાત કરી એને કાનના કુંડળને બોલાવી દે અને નાકની નથરીને બોલાવી દે અને હોકારો દેવડાવી દે અબોલા રાણીને, તોય પડદા ખોલે અને તોય એનું મોઢું બતાય. તો મારી અબોલા રાણીને મોઢું જોવું છે એટલે હું તપ કરું છું. તો કેમ તે ગયા? પછી રાજા વિક્રમ ગુપ્ત રીતે વાણિયાની દુકાને બેસી ગયા. વાણિયાની દુકાને બેઠા એટલે અબોલા રાણીની દાસી આવી અને એક પાન બંધાવી હાલતી થઈ. તો રાજા પોતે હાલવા માંડ્યા વાંહે ગયા, અને જ્યાં શીપોરી ખોલી ત્યાં પછી પોતે રાજા વાંહે ઉતર્યા અને વાંહે હાલ્યા ગયા. ત્યાં પછી પાછું વળીને દાસીએ જોયું તમે કોણ છો? પછી રાજા વિક્રમ કીધું કે હું નગરીનો રાજા છું. તો નગરીના રાજા છો તો તમે ક્યાં જાઓ છો? તો કે મારે અબોલા રાણીનું મોઢું જોવું છે. પછી દાસીને કહીના નિયમ શું છે? તો કે મારી બાઈ સાહેબાના એવા નિયમ છે કે એને આડા બે પડદા છે. એટલે મારી બાઈ સાહેબને કોઈ હોંકારો દેવડાવી દે ને તો મારી બાઈ સાહેબ એને મોઢું બતાવે. તો કે એમ? તો કે હા. તો કે હું હોંકારો દેવડાવ્યું. તો કે વાંધો નહીં. પછી રાજાને સામે બેહાર્યા ગાદી માથે, અને અબોલા રાણીના આડા બે પડદા હતા એના સિંહાસન માથે બેઠેલી.
પછી કીધું બોલાવાની કે તમે પર હોંકારો ન દો કાંઈ નહીં, પણ તમારા કાનનો કુંડ હશે ને એ હોંકારો દઈશ. એટલે આમ થઈ ગયા. પછી રાજાએ એક વાત કરી કે એક ગામ હતું, ગામ ના એક લૂલો અને એક બાડો બે રહે. પછી ગામો ગામ રખડતા ને પછી એક નગરી હતી, નગરી એ નગરીમાં આવી અને રખડતા હતા. એમાં એ ગામમાં સ્વયંવર વરે. સ્વયંવર વરે એટલે એક લૂલાને બાડાને વિચાર થયો, હાલો ને કે આપણે સ્વયંવર જોવા જઈએ. તો લૂલો ને બાડો બે જોવા આવ્યા. પછી એક પર બેઠા હતા. પછી હાથની હતી, હાથની એના દારૂ પાઈ અને હાર આપ્યો કે જેના ગળામાં પહેરાવે એને આપણે કન્યા પવણાવવાની. પછી હાથની ફરતી ફરતી આવી અને લૂલો અને નંગલો હતો એને હાર પહેરાવ્યો. પછી કીધું કે આને આપણે કન્યા પવણાવી. પછી બાડો હતો એને ખંભે બેહાર્યો અને લૂલો હતો એને 4 ફેરવા. હાલો હવે એ લૂલાને કન્યા પવણે કે પછી બાડાને પવણે. ત્યાં પછી કાનનું કુંડળ બોલ્યું એ કે બાડાને પવણે. ત્યાં તો પછી અબોલા રાણી બોલી કે બાડાને કેમ ફરે પવણે કે એ તો કે લૂલાને પવણે. લૂલો 4 ફેરા ફર્યો છે. ત્યાં પછી અબોલા રાણી એક દાનું હોકારો દઈ ગઈ. એક વાત થઈ. નથી હવે બીજી વાત. હવે કે એક રાજાનું ગામ હતું. રાજાનું ગામ હતું ના કે રાજાનું ગામ હતું ના રાજાની એક કુંવરી હતી. પછી રાજાએ એક દી પ્રધાનને કીધું, પ્રધાનજી આપણી કુંવરી છે એટલે તમે દેશવાર જાઓ એટલે એનું કાંઈક વ્યવહાર ગોતતા આવજો, સંબંધ તાકે વાંધો નહીં. પછી એ એક દિવસ દીવાન જતો હતો. દીવાનને કીધું કે દીવાનજી તમે દેશવાર જાઓ તો આ મારી કુંવરીનું કાંઈક સંબંધ ગોતતા આવજો. તો કે બહુ સારું. પછી એક દિવસ પોતે રાજા ગયા અને ત્રણે ગયા. પછી ત્રણેય એ ભાઈ સંબંધ કરતા આવ્યા. પછી રાજાએ વિચાર કર્યો મારી એક કુંવરી અને આ 3 ન્યારી કેમ પવણાવી. પછી રાજા વિશે કોઈ જાની જાન પહેલાં આવશે એને લગ્ન કરી નાખશું. હા ત્યાં પછી એક દિવસે ભાઈ 3 જાન એક ઘારે જ આવી. ત્યાં કે રાજા કે વિચાર કે શું કરીશું. ત્યાં કે હવે 3 આપણે બેહાડશું અને મારી કુંવરીને જે ગમશે એને લગ્ન કરીશું, વાંધો નહીં. પછી કુંવરીને અંગોર દેવા લઈ ગયા. અંગોર દેવા લઈ ગયા એટલે એમાં એક દી યારું નીકળ્યો. યારું આવીને કુંવરીને કરી ગયો. કુંવરીને યારો કરી ગયો એટલે કુંવરી મરી ગઈ. પછી કુંવરી મરી ગઈ એટલે પછી રાજાએ આવીને કીધું કે તમે બધા લગ્ન કરવા આવ્યા છો પણ મારી દીકરી તો અવસાન પામી, હવે શું કરીશું. પછી 3 વિચાર કર્યો કે હાલો આપણે જઈએ. તો શમશાનમાં બધા હારવાર ગયા. પછી કુંવરીને અગ્નિ સંસ્કાર આપ્યો. અગ્નિ સંસ્કાર પૂરો થયો પછી આમાંથી ને કુંવરીના જે હાડકા નીકળ્યા હતા એટલે 3 જે વરાજ હતા 3 એક હાડકું લઈ લીધું. હાડકું લઈને 3 વરાજે વિચાર કર્યો કે હાલ આપણે શું કરવું. તો એક જણાએ વિચાર કર્યો કે આ એક હાડકું છે એનું હું તીર્થધામ કરાવીશ અને જાત્રા કરાવીશ એની. તો એક જણો કે હું જાત્રા કરીને દામાકુંડમાં પધરાવીશ એટલે એને મોક્ષે મળશે. પછી ઓલા બીજાને કે તું શું કરીશ. તો કે હું એક હાડકું લઈને બેઠો તપ કરીશ એને હાટું તો એના જીવને મોક્ષે મળશે. તો કે ત્રીજાને કે તું શું કરીશ. તો કે હું ફરતો 12 મહિના એ ભેગો થઈને અને પાછો આપણે 3 ભેગા થઈશું ને એને મોક્ષ આપશે. તો કે બહુ વાત. પછી 3 જુદા પડ્યા. 3 જુદા પડ્યાથી એક હાડકું લઈને દામા કુંડમાં જઈને પધરાઈ આવ્યો અને આટા મારે. અને એક હાડકું લઈને ના એક જગ્યા હતી ના બેસી ગયો અને તપ કરે. અને ત્રીજો હતો એ હાડકું લઈને ફરતો હતો. એમાં ફરતા બાબા જેખુનું રૂપ બની ગયું. પછી એક ગામ હતું ના ફરતો આવ્યો. એમાં એક ગામનો ખેડૂત, એ ગામના ખેડૂતને એક એવું નિયમ હતું કે ગામમાં કોઈ સાધુ આવે એને જમાડીને મારે જમવાનું. પછી આમાં આ સાધુ જેખો બની ગયેલો એ કરણબીરને સામો મળ્યો એ પટેલને. એટલે પટેલે કીધું કે હાલો બાપુ મારા ઘરે જમીન પૈસે તમે જાઓ. પછી ના લઈ ગયા, એના ઘરે લઈ ગયા. પછી એની પટલાને કીધું કે આ સાધુ આપણા ઘરે આવ્યા છે એને હાટું ભોજન સારું રાંધ, હું હમણાં ખેતર આટો મારીને પાછો આવું છું. પછી તો પટલાની ભોજન રાંધવા બેઠી. એમાં એક એનો છોકરો બહુ ટણકો. તો છોકરો રો કરે ને ટણકાય કર્યા કરે. તો પટલાને કીધું સાનો માનો રહે ને કે સુલામાં ઘાલીને માથું ઘાલીને તેને મારી નાખીશ. તો ઓલો બાવા જેખો તો એ કે બેન મારી ન નાખતા કે બધું મારી માથે આવશે. તાકે નાના બાપુ તમે બેહો શાંતિથી. ત્યાં તોયલો તોફાન કરે તો બાયને વધુ દાય શરીર તે માથું પકડીને સુલામાં ઘાલી દીધું. તો છોકરો તો મરી ગયો. બાપુ ભાગ્યા. આગળ છોકરાને મારી નાખ્યો કે આપણી માથે આવશે. બાપુ ભાગ્યા તો એનો પટલાને એનો વર હતો હાલ્યો આવે સામો. તો કે બાપુ કેમ જમીન જાઓ. ના બાપા કે તારે 5 માણસો કે તમારી કણબને કે છોકરો મારી નાખ્યો કે તમારા ઘરમાં નહીં જમવું. બાપુ હાલો પાછા કે એ છોકરાને ગમે એમ કરીને જીવતો કહીશ. તો આને તો એટલું જોતું જ તું. ઘરે આવ્યા, જમવાનું બધું ભોજન આપવું. તો એ બાપુએ કીધું કે હવે તમે છોકરો જીવતો કરો તો પછી જમવું.
પછી એની આગળ અમીનો કૂપો હતો. અમીનો કૂપો સાટ્યો હતો, છોકરો જીવતો હતો. પછી આને હઠ લીધો એ પાછો બાવાએ કે આ અમીનો કૂપો મને આપી દો તો હું જમું. પછી અમીનો કૂપો એને આપી દીધો. અમીનો કૂપો આપ્યો એટલે પછી આ જમીન અને હાલતો થયો એમ કરતાં દિવસો માથે દિવસો જવા મને 12 મહિના થઈ ગયા. પછી ઓલો જે તપ ધરીને બેઠો હતો એક જગ્યા માથે ના ત્રણે ભેગા થયા. એમાં એક જણાને પૂછ્યું હે ભાઈ ત્યાં શું કર્યું? તાકી એક હાટક્યું હતું ને દામાકુંડમાં પધરાઈ આવ્યો. પણ પધરાઈ આવ્યો તો કોઈ એક વસ્તુ શીખીને આવ્યો. તો કે કેમ? તો કે એક લાકડાની મૂર્તિ બનાવતા શીખ્યો. તો કેમ? તો કે બનાવી તો કેવી બનાવે છે? પછી લાકડાની મૂર્તિ બનાવી. ત્યાં પછી બીજાને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે? તાકી હું તપ ધરીને બેઠો છું ને કે તો એને હું શણગાર સજાવતા શીખ્યો છે. તો કે શણગાર સજાય. પછી આખો શણગાર સજાવ્યો કે પછી ઓલા ત્રીજાને પૂછ્યું તું શું કરીશ? તો કે હું એમ જીવ પોરતા શીખ્યું છે. તો કે પોરતો જીવ. પછી ઓલા અમીના અમૃતના સાટા હતા એ જીવતી થઈ ગઈ, બાય બની ગઈ, તપસ્યા ગઈ. ત્યાં પછી વિચાર કર્યો તો કે આને તરને બાય બની હવે કોઈ કયાને પહોંચે? નાકને નથડીને પૂછ્યું. નાકને નથડી કે જેને જીવતી કરીને પહોંચે. ત્યાં પછી અબલાને બોલી કે જીવતી કરીને ન પહોંચે. એ જીવતી કરી એમ કેમ ન પહોંચે કે તાકી એના માવતર ગણાય એટલે એને જીવતદાન આપ્યું કહેવાય. તો સમજાઈ ગયું. તાકી ઓલો શણગાર સજાયો હોય, તાકી એને શણગાર સજાવ્યો ને એનું હાટકું કે દામાકુંડમાં પધરાઈ આવ્યો એટલે એને માવતરનું હાટકું પધરાવ્યું એવી રીતે ગણાય. તો કે તાકી એને તપ ધરીને જે બેઠો ને એ જ એનો પતિ હાસો. ત્યાં બીજો પડદો ખોલી ગયો. પછી અબોલા રાણીએ મોઢું બતાવ્યું અને રાજાને કહેવા મારે તમારે લગ્ન કરવા છે. રાજા કે મારે લગ્ન કરવા તો ભલે કરજે પણ એક તારી હાટું ભામણ મળે છે હાલ બહાર. પછી ના લાવીને ભામણને કીધું જો ભાઈ અબોલા રાણી હવે તું હરખી તે મોઢું જોઈ લે. પછી ના વાત પૂરી થઈ. વાહ 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 ધીરુ દાદા.